ક્યાંક ને ક્યાંક જે અમારી શંકા હતી કે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે, આ સૌથી મોટો સવાલ છે. ખરેખર સીસીટીવી ફૂટેજ નહોતા તો CWC ના અધિકારીઓ શું કરતા હતા, ખરેખર ગોડાઉન મેનેજર શું કરતા હતા, કઈ મંડળીઓ દ્વારા આ મગફળી ખરીદવામાં આવી હતી. આ આગ લાગી છે તો ભૂતકાળમાં જે આગ લાગી હતી એ પ્રમાણે તો ક્યાંક ને ક્યાંક કૌભાંડને ઢાંકવા માટે તો આગ લગાડવામાં નથી આવી ને. આ અમે સવારે સવાલો કરતા હતા. અત્યારે તાજા સમાચાર મળ્યા છે કે થાનગઢની અંદર જે ગોડાઉન સવારે સળગ્યું હતું, બપોરે 1 કલાકે ગોડાઉનની આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક જે લોકોએ આ ગોડાઉન સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે. એટલે અત્યારે ફરી વખત એ ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો. એકના એક ગોડાઉન 8 કલાકની અંદર જયારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉનની અંદર કઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે એ કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે.